નથી પપ્પા ઈ વાર સારા હી કે લંબા સાવરા સારા મળે કાઈ ન હોય કીડીઓ હોય કાઈ ગરગંટી હા આજે જમવામાં બનાવી છે મેગી શાક રોટલી કાંઈ જ નહીં ચાલુ છે 2 પ્લેટ ઉપાડી છે અને બાય ધ વે કૃપાએ શું મંગાવ્યો છે આજે તો મમ્મીને કાંઈક ઇનામ દે આ કૃપાનો એક ફોટો પણ અહીંયા આપણા ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા આજના બ્લોગની શરૂઆત હું કરું છું કેમ કે દીવ આખી રાત જાગીને એડિટિંગ કરી છે તો એ સૂતા છે આરામ કરે છે પપ્પા બેન આરામ કરે છે પપ્પા બારે કામકાજ કરે છે મમ્મી તૈયાર થાય છે અને હું પણ રેડી છું કેમ કે આજે છે શીતલા તેરસ તો આજે મંદિરે જવાનું છે પૂજા પાઠ કરવાની છે તો બધું વહેલું થાય છે ચાલો આજે આખો દિવસ તમને બતાવશું ક્યાં પૂજા કરી કેવી રીતે કરી તમે બધાએ પણ કરતા હશો પછી આવ્યા મારી સાથે ચાલવા આનું નામ મે બી મોર પગો છે ચાલ મેરે સાથી બોડીગાર્ડ તો બસ મંદિરે પહોંચી આવ્યા છીએ હવે જઈએ છીએ મંદિર અંદર પૂજા કરશું શીતલા માની પૂજા મારી વધેશું શંકર ભગવાન મંદિર બાજુમાં છે અહીંયા દર્શન કરશું આપણે હું આવી છું પહેલાં કે ના હું આવી છું બધા નારિયેળ વધાવે છે જો શીતલા માને ભોગ ચડાવવામાં આવેલા છે ઘણા બધા થેપલા અને લડ્ડુ ને એવું બધું છે મહાદેવના આપણે દર્શન કરશું મંદિરમાં મને અલગ પ્રકારની એક મૂર્તિ આને શું કહેવાય છબી દેખાડી છે કેટલી સરસ મજાની છે જો બસ હવે પૂજા થઈ ગઈ છે મસ્ત મજાની કેમ મમ્મી બહુ મસ્ત થઈ નહીં પૂજા અંદર એક માસી હતા મને ચાંદલો લગાવે ને મને કહે કે સાવરા સારા મળે સારા મળતા એટલે કે આમ સાસરી તને સારા મળશે મેં કીધું થઈ પરણેલી છું પછી મમ્મીએ બધું સમજાવ્યું આજે સિંદૂર નથી લગાવ્યું ને એટલે બિચારા કન્ફ્યુઝ થઈ ગયા હા A few moments later. બસ હમણાં વાગ્યા છે બપોરના 1:20 અને બસ હમણાં હું જસ્ટ બ્રશ કરીને ઊભો થયો અને આજે યાર બહુ થાક લાગ્યો છે જીમ પણ ચાલુ છે કામનો પણ હમણાં ઓવરલોડ હોય છે એટલે હાથ દુખે છે પગ દુખે છે મગજ દુખે છે બધું દુખે જ છે હમણાં અને બસ હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ જમી લઈએ જમવાનો ને નાસ્તો બંને આપણે આજે ભેગો કરશું આદિત્ય જો સ્ટોર રૂમમાંથી બહાર નીકળી હમણાં શું કરવા ગઈ હતી હે ઘઉં લેવા મેં કીધું એમને ફરવા ગઈ હતી સ્ટોર રૂમ બાય ધ વે છે ને જેને ખબર ન હોય એના માટે આપણા ઘરે ઘર ઘંટી પણ છે જેની અંદર આપણે લોટ ને બધું ડરતા હોઈએ ઘઉં બાજરી ચોખા પછી મકાઈ મગ બધું આપણે આની અંદર ડરતા હોઈએ છીએ શું કૂતરા માટે ઘર માટે બધા માટે હવે ચક્કી ઉપર જવાના ધક્કા ખાવાના એ જમાના પૂરા થઈ ગયા છેલ્લા કેટલા 5, 7 કે 10 વર્ષથી આપણે ઘરઘંટી વસાવી લીધી છે તો બસ એની અંદર જ આપણું બધું કામ થઈ જાય જોજે માથામાં ફૂટકાય નહીં કીડીમ બીડીમ હશે કાઈ ન હોય કીડીઓ હોય કાઈ ગરગંટી હા વિશ્વાસ તો હોય ને હોય જ ને એમાં કીડીમ ચડે બધું ચડે મકોડા ચડે સાફ સફાઈ ઘરઘંટી જેના ઘરે હશે ને એને બહુ ખબર હશે કે સાફ સફાઈ છે ને ઘરઘંટીમાં બહુ જ જરૂરી છે એમાં અતિ સાફ સફાઈ કરવી પડે આજે જમવામાં બનાવી છે મેગી શાક રોટલી કાંઈ જ નહીં ઈ કે મેગી ખાઈને પેટ ભર લ્યો આજે એમની સાતમ ને છે ને એટલે મારા પપ્પા અને કૃપા અમારા ત્રણેય માટે મેગી બનાવી છે બીજો કાંઈ જ નહીં ખોટો બોલતો નથી હું સાચો જ બોલું ખાલી ભગવાન માટે દાળ ભાત છે મારા માટે મેગી હવે મેગી ખાવી મેગી પણ આજે આ ખાઈ નહીં શકે શું કામ કે આજે શીતલા સાતમનો દિવસ છે શીતલા તેરસ સાતમ તેરસ મતલબ આજે એમને ઠંડો ખાવાનો છે તો એમાં બનાવ્યા છે થેપલા પછી મીઠા થેપલા
ઢેબરા સોરી. બાકી રોટલી છે, બાકી આમાં શાક, દાળ ભાત. મમ્મી અહીંયા કરે છે યોગ. ઓખા હરણ સાંભળસ ને મને લાગો. અને આ ખાય છે બનાના. જો મને બધો ખબર છે કે ઓખા હરણ શું કામ કે હવે આપણે વર્ષોથી આ બધું જોતા હોય એટલે આઈડિયા આવી જાય કે ઓખા હરણ ને એ બધું ચાલુ છે. અને હા, તો હવે આ વખતે વાંચવાનું નથી. આ વખતે વાંચતી નથી, ડાયરેક્ટ શું કહેવાય મોબાઈલમાં સાંભળે છે. અને હમણાં ચૂંટણીનો ને એ બધો હાલે છે એટલે બધા પ્રચારમાં ને એ પણ આવે છે. હમણાં આપણે ખાઈએ છીએ દાળ ને કુલર અને બસ એના પછી મગ અને દહીં ખાવાના છે. દાળ કુલર ખાઈ ગયા, હવે આવી ગયા છે મગ, બાફેલા મગ, દહીં અને બાકી મસાલો. મિત્રો આપણે હમીસર આવ્યા હતા અને આજે તો અહીંયા ભાઈ ભરપૂર માત્રામાં માછલીઓ છે. સાંજના ભાગે હોય છે, સવારના તડકાના કારણે નથી હોતી એવો ઘણા બધા મિત્રોએ પણ કીધું તો કોમેન્ટમાં. ઓહો વાહ. હમણાં આપણે સૌથી પહેલા જઈએ છીએ અદિતિના મોબાઈલ માટે કવર લેવા માટે અને એના પછી આપણે જાશું જીમમાં. હમણાં આપણે અહીંયા પહોંચ્યા છીએ સુરમંદી ટોકીજ પાસે. જો અહીંયા ટ્રાફિક. બસ આ જવા દે હતી આમ ઓ ફોર વ્હીલર આવીને એ બાજુ. આપણે હમણાં જઈએ સ્ટેશન રોડ, ન્યૂ સ્ટેશન રોડ. બાય ધ વે 2 સ્ટેશન રોડ છે, એક ઓલ્ડ અને એક ન્યૂ. ધીમે ધીમે જાઓ. આ છે સેમસંગ F41, એના માટે આપણે કવર લેવા આવ્યા છીએ. હવે આમાંથી તો આને એકે ગમતા નથી. તને કઈ ટાઈપના ખપે? હે તો હાથ તો દુખે. હવે આ જીમનો તાવ 3જો દિવસ છે. હા બસ આ સારો છે મેકસેફ વાળો, પણ આમાં ક્યાં મેકસેફ આવે? કવર કેટલા છે તમે જોવો ખાલી. ખજાનો છે, ખજાનો કવરનો. હવે એનામાંથી આના મોબાઈલનો છે કે નહીં એ જોવાનું છે. કવર જોવા ગયા પણ કવર ગમ્યા નહીં. અરે 1-2 હતા પણ હવે યાર આને કે ના મને લેડીઝ ટાઈપના કવર ખપે છે. તો ભાઈએ કીધો કે તો અઠવાડિયો વેઇટ કરો, મંગાવી દઈશ. 9 કર 9, 8 કે 9. હમણાં 11 ઉપર દોડતો હતો. 3 મિનિટમાં અડધો કિલોમીટર થઈ ગયો. બસ મિત્રો આનો હવે આ ચાલુ છે. 2 પ્લેટ ઉપાડી છે અને બાય ધ વે નાઈસ. હાલો કન્ટિન્યુ. વર્કઆઉટ થઈ ગયો છે અને હમણાં વાગ્યા છે 8:57. આજે યાર બહુ લેટ થઈ ગયો અહીંયા આપણને. બસ હવે આપણે જઈએ છીએ ઘરે પાછા આવી ગયા છીએ અને આ 3 વસ્તુ લઈ આવ્યા. દુઃખ દબાવો લેપ, પછી પનીર અને ઢોકળાનો આથો. હો અંદર તો ભાઈ આ કૃપાએ ઘણો બધો સારી વસ્તુઓ બનાવી છે. શું ચીઝ કેક ને એવું બધું બનાવતી લાગે છે. ઓહો બિસ્કોફ બિસ્કિટ મંગાવ્યા છે. બ્લેન્કિટનો ઉપયોગ, અમૂલ બટર. તો આ બીજો તો શું ને શું છે યાર. બસ આ યલો ઢોકળા બની ગયા છે. તો આ જુઓ મિત્રો પ્રીમિયમ બિસ્કિટ, બિસ્કોફ બિસ્કિટ. ભાઈ કેટલાનું છે આ બિસ્કિટ? ખાલી તો જોઈ. લોટસ બિસ્કોફ કંપનીના એને બિસ્કિટ મંગાવ્યા છે. ઓહો આ તો ભાઈ આ બધા તો મેં ખાલી વિડીયોમાં જ જોયા છે. અમૂલ ફ્રેશ ક્રીમ ને આ શું છે? અચ્છા આ ફેમિલી પેક મંગાવ્યો ભાઈ. 110 રૂપિયાનો આ છે. હા મસ્ત યાર. બાકી આ પનીર. ઓહો આ શું છે? કૃપા શું મંગાવ્યો છે આજે? ઓહો ક્રીમ ચીઝ ડી લેક્ટા. આવું બધું તમે ક્યારે જોયું જ નથી. ઓહો 189 રૂપિયાની એમ આટલી ડબ્બી. આ શું બનાવસ? અહીંયા કૃપા વલોવે છે ચીઝ કેક માટે. કેક બનાવે છે બાય ધ વે 2 કિલો ચીઝ કેક. બ્લેન્કિટ માંથી બધી વસ્તુ મંગાવી છે. કેટલા 500-600 રૂપિયાની. કાં દે હું અહીંયા ચાટી જાઉં એ ક્રીમ ને. તો બસ આ નીચે ઓ છે, માથે આ ક્રીમ અને ઉપરથી બિસ્કોફ જો મસાલો છે. એ તો હું બિસ્કિટ કે હું ક્રશ કરીને કરે હું ને. જો મગજ કેટલો હાલે મારો. એના ઉપર આ થોડોક દુઃખ દબાવો લેપે લગાવીને તો સારો આવશે ટેસ્ટ. આ કૃપા કહે છે કે તું આ ચાખ એટલે તું ગાંડો થઈ જઈશ. હવે જોઉં ચાખીને. ગાંડો થઈ ગયો યાર. બોલ તો ખરી.
વાનગી નહીં કે પછી આનો આપણે બિઝનેસ ચાલુ કરવાનો એટલા જમવામાં છે ઢોકળા, બાકી આ વ્હાઈટ ઢોકળા, યલો ઢોકળા, ચટણી, બસ બાકી આપણે આ વાંચવા માટે લઈ આવ્યા છીએ 1932 થી આ કંપની છે યાર, બિસ્કોફ નામ, મતલબ આટલો ટાઈમ તો કંપની ક્યાં ગુમ હતી, બીજો કઈ નામ હશે ખબર નહીં, રામ જાણે. લોટસ બિસ્કોફ કેરમલાઇઝ કુકી, આ જો સિન્સ 1932. ઓ ભાઈ ઓહો, આ થેપલા છે, ઓ મીઠો ઓ છે ખારા થેપલા, આ મીઠા થેપલા આને બહુ ભાવે ના, આનો નામ તો ઢેબરા છે નહીં, ભૂલી ગયો. ઓકે, બાકી આ થેપલા. ચાલો મિત્રો, વ્લોગ જોતા જોતા આપણે જમશું હમણાં. હવે અમે થોડોક નિયમ બદલી ગયા છે જમવાના, ક્યારેક વ્લોગ જોઈને જમીએ, ક્યારેક રસોડામાં જમીએ. કેમ કરવાનું છે કે ડેમો ડે પપ્પા કરે તો બરોબર હે. હા કર. મમ્મી કર તો બરોબર. મમ્મી કે તું આખી ઉંબરી કાઢે તો જમવા તો દેવ મને. એમાં શું ઓલરાઉન્ડર છે? જો આ ઢોકરા બધા પૂરા કરી ગયા, આખો વાટકો ખાઈ. હજી છે ખાવાનું છે. મમ્મી ઈ મસ્ત જોરદાર ફૂલ હું તો મસ્ત આવીશ પણ ઈ ફૂલ મસ્ત. તો મમ્મીને કાંઈક ઇનામ દે. મમ્મી કોર ખપે? મમ્મી કે કોર પસંદ હે? ફેવરિટ કોર? આરામ મોબાઈલ ફરવા જાવ. પેજી બેસ્ટ ફ્રેન્ડ ખપે. રોજ એન બે બંદા નાળ મિસ કરતા ને નંદની આંટી કે બેસ્ટ ફ્રેન્ડ હે નંદની આંટી. જો તમે વિડીયો જોતા હો તો મમ્મીને ફોન કરજો ને કાલે એના ભેગા વોકિંગ કરવા જાજો. જમી કરીને બધો થઈ ગયો છે કામ પૂરો, અને હવે આપણે જઈએ છીએ મામાના ઘરે. ઘણા દિવસથી હમણાં આપણે ભાને મળવા માટે નથી ગયા, ભા અહીંયા જ છે. છેલ્લે ક્યારે હું ગયો તો એને ઘણો ટાઈમ થઈ ગયો, 10-15 દિવસ થઈ ગયા. એના વચ્ચે આપણે અમદાવાદ ગયા, બીજો બધો કામ હતો, અને બસ હાલો કાઢી આપણી બ્લેક બ્યુટીને બારે. આ હમણાં કેટલા 3-4 દિવસથી બારે નથી નીકળી. પપ્પાએ સાફ કરીને કવર ચડાવી નાખ્યો છે. કેમ થાય છે? એમ થાય છે. વજન લાગે. હમણાં પાછી જીમ એ ચાલુ છે ને. મોબાઈલ ક્યાં? ઓય પાછળ શું છે, ભૂટકાય નહીં માથું. ઉમા ધીમે ધીમે કાઢજે, આરીસો જોજો. મોબાઈલ રાખવાની સ્ટાઇલ અહીંયા ભૂલાઈ જાય તો બે જાય મોબાઈલ. હોરર ગેટ ઘણા દિવસ પછી મળ્યા ના. અહીં ક્યાં અચો નતા, અહીં ક્યાં અચો નતા મલ્લાય. અરે માણસ અચે ને. તબિયત બરોબર? જમ્યા? જમી લીધું? હો ઈ વાર સારા અહીં કે લંબા? ધ્યાની ઠક્કર જન્મદિન નિમિત્તે શાળા તરફથી ભેટ. ખાલી ગળો દીધો કે શું? અરે શાળાને આમ રૂપિયા નાખીને દેવા તમે થોડાક. કાંઈ નથી, નોટું લાગે છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પણ આન્સર જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળીએ નવા વિડીયો. ત્યાં સુધી તમારા પરિજનોનું ધ્યાન રાખજો. અને બસ હવે ઉનાળો આવી ગયો છે એટલે હવે આપણી એસી પર ફૂલ ચાલુ હોય છે, આખી રાત એસી ચાલુ છે. જીબી વાળાના હમણાં રોજ ફોન આવે છે, ભાઈ તમારો 2700 રૂપિયા બિલ બાકી છે, બિલ ભરો. પણ હમણાં સોલારનો ને કંઈક લોચો થયો છે, એટલે પછી મેં એમને કીધું ને સોલાર છે. એ કે ઓકે સાહેબ. તો બસ પછી એવો બધો હાલે છે. હવે નેક્સ્ટ બિલ આવે ને ત્યારે ખબર પડે કે કેટલા આપણે યુઝ કર્યા. પણ આ વખતે તો હવે 99% વધારે જ આવશે. શું કામ કે એસી ને કોમ્પ્યુટર ને બધો હમણાં ચાલુ હોય છે, ગરમીનો માહોલ છે એટલા માટે. અને બસ આ કૃપાનો એક ફોટો પણ અહીંયા આપણા રૂમમાં પડ્યો છે. અહીંયા ઉપર પડ્યો તો પછી ચકલી બકલીઓ કર્યો ને તો અહીંયા નીચે પડી ગયો, એટલે મેં એને અહીંયા રાખી દીધો.